ઓગસ્ટમાં મિથુન રાશિનું ભાગ્ય બદલાશે, મળશે મનગમતી સફળતા અને થશે ધનલાભ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે વાત કરીશું રાશિચક્રની ત્રીજી અને વાયુ તત્વ ધરાવતી મિથુન રાશિ વિશે. મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે, જે બુદ્ધિ, વાણી અને વ્યાપારના કારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે બુધની આ પ્રભાવશાળી રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. શું તેમને મળશે મોટી સફળતા? ચાલો જાણીએ વિસ્તારથી. મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનો મનગમતી સફળતા, સુખ અને સૌભાગ્ય લઈને આવી રહ્યો છે. મહિનાના પૂર્વાર્ધમાં એટલે કે શરૂઆતના દિવસોમાં તમારે તમારા વિચારેલા કાર્યો પૂરા કરવા માટે કદાચ થોડી વધારે દોડધામ કરવી પડી શકે છે. પરંતુ તમારા માટે સૌથી સુખદ પાસું એ છે કે અંતે તમારા બધા જ કામ તમારી ઈચ્છા મુજબ જ પૂરા થશે. જો તમે લાંબા સમયથી નોકરી કે રોજગારની શોધમાં ભટકી રહ્યા છો, તો મહિનાના મધ્ય ભાગ સુધીમાં તમને આ અંગે કોઈ મોટા અને સુખદ સમાચાર ચોક્કસ પ્રાપ્ત થશે. બીજી તરફ જે લોકો પહેલાથી જ નોકરી કરી રહ્યા છે, તેમને કોઈ સારી જગ્યાએથી નવી ઓફર આવી શકે છે, અથવા તો તેમના પદ અને પ્રતિષ્ઠામાં અણધારી વૃદ્ધિ થઈ શકે છે. જો કે આ મહિને તમારે તમારી કાબિલિયત સાબિત કરવા માટે સખત મહેનત પણ કરવી પડશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે પણ આ મહિનો અત્યંત શુભ રહેવાનો છે. લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા શુભ સમાચાર તેમને મળશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કરવામાં આવી રહેલા તમારા તમામ પ્રયાસો સફળ થશે. વેપાર ધંધા સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો ખૂબ જ લાભદાયક સાબિત થશે. મહિનાના મધ્યમાં વેપાર સંબંધિત કરવામાં આવેલી યાત્રાઓ અત્યંત શુભ ફળ આપશે. આ સમય દરમિયાન તમે કોઈ મોટી બિઝનેસ ડીલ પણ ફાઇનલ કરી શકો છો. એટલું જ નહીં, ભૂતકાળમાં કરેલા રોકાણથી આ મહિને તમને જબરદસ્ત આર્થિક લાભ થવાની પૂરી સંભાવના છે. મહિનાના ઉત્તરાર્ધનો સમય એટલે કે અંતિમ ભાગ વ્યાપારની દ્રષ્ટિએ થોડો પડકારજનક રહી શકે છે. પરંતુ મિથુન રાશિના જાતકો પોતાની બુદ્ધિ અને સૂઝબૂછથી તમામ સમસ્યાઓ ઉકેલવામાં પૂરી રીતે સફળ રહેશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો તેમાં મધુરતા જળવાઈ રહેશે. તમારો લવ પાર્ટનર તમારી તાકાત બનશે અને તમારા બંને વચ્ચે શાનદાર તાલમેલ જોવા મળશે. વિવાહિત લોકોનું લગ્નજીવન ખૂબ જ સુખમય પસાર થશે. આ મહિનાનો વિશેષ ઉપાય: દરરોજ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરો અને નિયમિત રૂપથી ગણેશ ચાલીસાનો પાઠ કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખો. ધન્યવાદ.